કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે ગતિકીય ઈએમએફના ઇક્વેશન વાપરીને કેટલું પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થશે અને કેટલા સમય માટે ઉત્પન્ન થશે તે શોધવા માટેનો એક અગત્યનું એક્ઝામ્પલ જોઈશું, જે તમારી ટેક્સ્ટબુકનો છઠ્ઠા ચેપ્ટરનો સ્વાધ્યાયનો 6.4 નંબરનું એક્ઝામ્પલ છે. તો સૌપ્રથમ સમજીએ શું કહેવા માંગે છે કે 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુઓવાળા અને એક નાનો કાપ ધરાવતા એક લંબચોરસ તારનો ગારો 0.3 ટેસ્લાની તીવ્રતાના અને ગારાને લંબ દિશાના એક સમાન ચુંબકીય ક્ષેત્રની બહાર તરફ ગતિ કરી રહ્યો છે. આવું કહેવા માંગે છે. એક તમને લંબચોરસ લોખંડનો ગારો આપેલો છે, જેની લંબાઈ છે 2 સેન્ટીમીટર, ઊંચાઈ છે 8 સેન્ટીમીટર, વચ્ચે એક કાપો રહેલો છે અને આ ગારો છે એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે. તમે જોઈ શકો છો એ આ રીતનો ગારો છે અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ચોકડી વડે દર્શાવેલું છે. જો ચોકડી વડે દર્શાવેલું હોય તો પાટિયા એટલે કે બોર્ડની અંદર તરફની દિશામાં કહેવાય. તો આવું કહેવાય ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે અને ગારો આ રીતે રહેલો છે. તો બંને એકબીજાને કેવા થઈ જાય? લંબરૂપે થઈ જાય. કેમ કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે અને જે ગારો રહેલો છે એ બહારના સમતલમાં રહેલો છે. તો બંને પરસ્પર એકબીજાને લંબરૂપે છે. સાથે સાથે આ જે ગારો છે એ ચુંબકીય ક્ષેત્રની બહાર તરફ જઈ રહ્યો છે. તમે બે રીતે બહાર તરફ મોકલી શકો. કઈ બે રીતે? તો એક અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રમાં રહેલો હોય તો તમે એને જમણી તરફ જવા દેશો ત્યારે પણ એ ચુંબકીય ક્ષેત્રની બહાર જઈ શકશે, અને જો એને તમે નીચે તરફ ગતિ આપશો ત્યારે પણ એ ચુંબકીય ક્ષેત્રની બહાર તરફ જઈ શકે. તો આપણે બે રીતે એને બહાર નીકાળી શકીએ છીએ, એક તો જમણી તરફ અને એક નીચેની તરફ. ક્લિયર? ચલો આગળ જોઈએ. જો ગારાનો વેગ 1 સેન્ટીમીટર પર સેકન્ડ, બે રીતે તમને કીધું હતું. તો પહેલો શું કહે છે? લાંબી બાજુને અને બીજો ટૂંકી બાજુને લંબ દિશા તરફનો. જો તમે લાંબી બાજુ કરી, આ લાંબી બાજુને લંબ રૂપે વેગ રાખશો તો જમણી તરફ બહાર નીકળશે. જો તમે ટૂંકી બાજુ છે એને લંબ રૂપે વેગ રાખશો તો નીચે તરફ બહાર નીકળશે. તો બે રીતે ગારો ચુંબકીય ક્ષેત્રની બહાર જવાનો છે. કઈ બે રીતે? એક તો લાંબી બાજુ છે એને લંબ રૂપે આપશો તો જમણી તરફ બહાર નીકળશે. જે ટૂંકી બાજુ છે એને લંબ રૂપે વેગ આપશો તો નીચે તરફ નીકળશે. તો આ કાપાના છેડાઓ વચ્ચે ઉત્પન્ન થતું ઈએમએફ કેટલું હશે તથા પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત ઈએમએફ કેટલા સમય માટે રહેશે? વોલ્ટેજ મતલબ ઈએમએફ. તો સમયગાળો પણ તમારે શોધવાનો છે. તો સૌપ્રથમ તો આપણે કોઈ પણ એક બાજુ લઈને એની રજૂઆત કરવી પડશે. ચલો હું સૌથી પહેલા મોટી બાજુની વાત કરું છું અને જે વેગ આપીશું એ મોટી બાજુને લંબ રૂપે આપીશું. પછી આપણે નાની બાજુની વાત કરીએ. ચલો ક્લિયર? પહેલો કિસ્સો, જ્યારે વેગ મોટી બાજુને લંબ રૂપે હશે ત્યારે. ક્લિયર? આપણો જે વેગ છે એ મોટી બાજુને લંબ રૂપે છે, મતલબ મોટી બાજુ એટલે 8 સેન્ટીમીટર વાળી. ચલો વેગ આપેલો છે તો ગતિકીય ઈએમએફ આવશે, લખી શકાય. તેથી ઉદ્ભવતું ગતિકીય ઈએમએફ શું સમીકરણ લાવ્યા હતા? એપ્સિલોન બરાબર BVL. આ ગતિકીય ઈએમએફનું સૂત્ર હતું. ચલો B ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.3 ટેસ્લાનું છે.
વેગ કેટલો વેગ છે 1 સેન્ટીમીટર પર સેકન્ડ તો આને આપણે SI એકમ મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો 1 સેન્ટીમીટરની જગ્યાએ શું થઈ જાય 10 ની -2 ઘાત મીટર પર સેકન્ડ થાય તો અહીંયા લખી શકીએ આ વેગને SI એકમમાં ફેરવીશ તો કેટલો વધશે 10 ની -2 મીટર પર સેકન્ડ ક્લિયર નેક્સ્ટ L લંબાઈ કઈ બાજુની વાત છે મોટી બાજુ તો મોટી બાજુની લંબાઈ કેટલી છે 8 સેન્ટીમીટર તો 8 સેન્ટીમીટરના મીટરમાં ફેરવી દઉં તો શું થશે 8 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર કમ્પ્લીટ શું જવાબ થશે 8 ગુણ્યા 0.3 તો 2.4 ગુણ્યા 10 ની -4 ઘાત વોટ તો જ્યારે તમે મોટી બાજુને લંબરૂપે વેગ આપશો ત્યારે ગતિકીય EMF 2.4 ગુણ્યા 10 ની -4 ઘાત વોલ્ટ જેટલું જોવા મળશે ક્લિયર કેટલા સમય માટે જો પહેલા તો ઉત્પન્ન થતું EMF શોધવાનું છે અને કેટલા સમય માટે રહેશે એ જોવાનું છે હવે સમય લાગુ હોય તો આપણે વેગનું સમીકરણ ભણી ચૂક્યા વેગ બરાબર અંતર ભાગ્યા સમય તો જ્યાં સુધી આપેલી લૂપ ચુંબકીય ક્ષેત્રની અંદર હશે ત્યાં સુધી પ્રેરિત EMF મળશે શું કીધું ફરીથી કહું છું કે જ્યાં સુધી આપેલી લૂપ ચુંબકીય ક્ષેત્રની અંદર હશે ત્યાં સુધી EMF મળશે હવે તમે હાલ મોટી બાજુને લંબરૂપે ગતિ કરાવી રહ્યા છો મેં અહીંયા દર્શાવેલું છે આ જે મોટી બાજુ હતી આ મોટી બાજુને લંબરૂપે તમે વેગ આપી રહ્યા છો તો તમે જોઈ શકો છો કે આ જે બંધ ગાળો ખરો આ બંધ ગાળો જે આ રીતે રહેલો છે એને ચુંબકીય ક્ષેત્રની બહાર જવું છે તો એવું કહી શકાય કે આ બિંદુ છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર છે આ જે ગાળો છે એ ધીરે ધીરે બહાર કરતો અહીંયા આવી જશે તો એ ચુંબકીય ક્ષેત્રની બહાર થઈ જશે કેટલું અંતર કાપ્યું એને આટલું કના જેટલું નાની બાજુ જેટલું અંતર કાપ્યું જોઈ શકો છો વેગ ભલે મોટી બાજુને લંબ રૂપે રહ્યો પરંતુ આ લૂપ છે આ લૂપને જ્યારે ચુંબકીય ક્ષેત્રની બહાર જવું છે તો આટલું અંતર કાપવું પડશે કેટલું અંતર નાની બાજુની લંબાઈ જેટલું તો વેગ ભલે મોટી બાજુને લંબ રૂપે છે પરંતુ જો તેને ચુંબકીય ક્ષેત્રની બહાર જવું છે તો એને જમણી તરફની દિશામાં નાની બાજુની લંબાઈ જેટલું અંતર કાપવું પડશે તો એ ક્યાં આવતો રહેશે ચુંબકીય ક્ષેત્રની બહાર આવતો રહેશે ક્લિયર સમજાઈ ગયું કે જ્યારે વેગ મોટી બાજુને લંબ હશે ત્યારે એને ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર આવવા માટે નાની બાજુની લંબાઈ જેટલું અંતર કાપવું પડે છે ક્લિયર લખી શકીએ તેથી જ્યારે વેગ મોટી બાજુને લંબ રૂપે હશે ત્યારે ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળવા માટે નાની બાજુની લંબાઈ જેટલું અંતર કાપવું પડે છે ક્લિયર તેથી શું સૂત્ર હતું વેગ બરાબર અંતર નાની બાજુની લંબાઈ ભાગ્યા સમય તેથી સમય t ને કરતા બનાવીએ તો નાની બાજુની લંબાઈ શું છે નાની બાજુની લંબાઈ 2 સેન્ટીમીટર સુધી 2 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર અપોન વેગ કેમ સમય તો ઉપર મૂકી દીધો તો વેગ ક્યાં આવશે નીચે કેટલો હતો વેગ 1 સેન્ટીમીટર પર સેકન્ડ એને SI એકમો ફેરવતા હતા તો શું હતું 1 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર પર સેકન્ડ થઈ જાય તો શું થશે 10 ની -2 ઘાત કેન્સલ થશે તો t બરાબર 2 સેકન્ડ તો એને મોટી બાજુને લંબ રૂપે વેગ આપશો તો
તો ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળવા માટે કેટલો સમય લાગશે 2 સેકન્ડ મતલબ 2 સેકન્ડની અંતે એ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળી ગયું છે તો આ 2 સેકન્ડ દરમિયાન જ તમને EMF અથવા વોલ્ટેજ ઉદ્ભવતો જોવા મળશે 2 સેકન્ડ બાદ કોઈ વોલ્ટેજ જોવા મળશે નહીં ક્લિયર તો આ બધી વાત આપણે મોટી બાજુને લંબરૂપે વેગ આપ્યો એ સમયની કરી હવે બીજો કિસ્સો છે કે ટૂંકી બાજુને લંબરૂપે હવે કઈ દિશામાં વેગ આપવાનો ટૂંકી બાજુને લંબરૂપે આ દિશામાં વેગ આપવાનો તો ચુંબકીય ક્ષેત્રની બહાર જશે તો નીચેની દિશામાં ગતિ આવશે હવે બીજા કિસ્સાની વાત કરીએ જ્યારે વેગ ટૂંકી બાજુને લંબ રૂપે હશે ત્યારે કઈ બાજુને ટૂંકી બાજુને ચલો પહેલા તો ગતિકીય EMF શોધી દઉં ઉદ્ભવતું ગતિકીય EMF એપ્સિલોન બરાબર ફરીથી શું સૂત્ર BVL હવે કઈ બાજુની લંબાઈ ધ્યાનમાં લેવાની ટૂંકી બાજુની લંબાઈ ધ્યાનમાં લેવાની શું થઈ જશે એપ્સિલોન બરાબર B ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 0.3 v 1 સેન્ટીમીટર પર સેકન્ડ એને SI માં ફેરવીએ તો 1 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર પર સેકન્ડ L ટૂંકી બાજુ 2 સેન્ટીમીટર એના પણ મીટરમાં ફેરવી દઈએ તો 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર તેથી શું થશે 0.3 ગુણ્યા 2 તો 0.6 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત વોલ્ટ ક્લિયર તો જ્યારે તમે નાની બાજુને લંબરૂપે ગતિ કરાવશો ત્યારે તમને EMF 0.6 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત વોલ્ટ મળશે ચલો બીજો ઓપ્શન કે એને ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર જવા માટે કેટલું અંતર કાપવું પડે તો તમે જોઈ શકો છો એ આટલો ભાગ છે ચુંબકીય ક્ષેત્રની અંદર જો આટલા ભાગને ચુંબકીય ક્ષેત્રથી બહાર લઈ જવું હોય તો આ તરફ અહીંયા આગળ આવી જાય ભાગ તો તમે કહી શકો કે ચુંબકીય ક્ષેત્રની બહાર આવી ગયો તો નીચે તરફ કેટલું અંતર કાપ્યું એની જે મોટી લંબાઈ છે ને એ મોટી લંબાઈ જેટલું અંતર નીચે તરફ કાપે તો એ સંપૂર્ણપણે ચુંબકીય ક્ષેત્રની બહાર નીકળી ગયો કહેવાય તો જોઈ લેજો આ બે પરસ્પર વિરોધાભાસી કિસ્સા છે કેવી રીતે વિરોધાભાસી જ્યારે તમે મોટી બાજુને લંબરૂપે વેગ આપતા હતા ત્યારે નાની બાજુ જેટલું અંતર કાપવું પડતું હતું હવે જ્યારે નાની બાજુને લંબરૂપે વેગ આપો છો ત્યારે મોટી બાજુ જેટલું અંતર કાપવું પડે છે તો જ એ ચુંબકીય ક્ષેત્રની નીચે તરફ સ્વાભાવિક છે આવું એક બંધ ગુંજરું હોય આવું એને તમારે ચુંબકીય ક્ષેત્રની નીચે લઈ જવું હોય તો આ આખી એને જેટલી લંબાઈ કરી એ લંબાઈ જેટલું એને ક્યાં ખસેડવું પડશે નીચે ખસેડવું પડશે તો કેટલું અંતર કાપશે એની મોટી બાજુ જેટલું અંતર કાપશે કેટલું છે મોટી બાજુનું 8 સેન્ટીમીટર તો આવું સ્ટેટમેન્ટ લખી શકીએ આના જેવું ને જેવું શું થશે જ્યારે વેગ નાની બાજુને લંબ રૂપે હશે ત્યારે ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળવા માટે મોટી બાજુની લંબાઈ જેટલું અંતર કાપવું પડે છે તો આ ખાસ ધ્યાન રાખજો કે નાની બાજુને લંબરૂપે વેગ આપો તો ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર જવા માટે મોટી બાજુની લંબાઈ જેટલું અંતર કાપવું પડે તેથી વેગ બરાબર અંતર શું થઈ છે અંતર મોટી બાજુની લંબાઈ ભાગ્યા સમય t ને કરતા બનાવીએ મોટી બાજુની લંબાઈ કેટલી છે મોટી બાજુની લંબાઈ 8 સેન્ટીમીટર એને મીટરમાં ફેરવી દઈએ अपॉन समय ऊपर जाए v
વેગ નીચે આવે, કેટલો હતો વેગ 1 સેન્ટીમીટર પર સેકન્ડ, એને મીટર પર સેકન્ડમાં ફેરવીશું તો 1 ગુણ્યા 10 ની માઈનસ 2 બનશે, તો 10 ની માઈનસ 2 ઘાત કેન્સલ થશે, શું જવાબ આવશે 8 સેકન્ડ. જ્યારે તમે નાની બાજુને લંબ રૂપે વેગ આપશો ત્યારે લૂપ નીચેની તરફ ગતિ કરશે, ત્યારે એને ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર આવવા માટે, સંપૂર્ણપણે બહાર આવવા માટે 8 સેકન્ડ લાગશે. મતલબ 8 સેકન્ડ સુધી આપણને પ્રેરિત EMF મળતો જશે અને 8 સેકન્ડ બાદ આ લૂપ સંપૂર્ણપણે ચુંબકીય ક્ષેત્રની બહાર હશે, ત્યારે કોઈ EMF આપણને જોવા મળશે નહીં. ક્લિયર? તો આ રીતે તમે મોટી બાજુને લંબ રૂપે વેગ આપીને અને નાની બાજુને લંબ રૂપે વેગ આપીને કેટલું EMF મળશે, કેટલા સમય સુધી EMF મળશે તે તમે મેળવી શકો છો. ક્લિયર? ઓકે, સમજાઈ ગયું? થેન્ક યુ.